દ્વારકામાં કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતા। ખંભાળિયા તાલુકાના ગામડાઓમાં પણ મેઘરાજાની એન્ટ્રી। રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર ક્યાંક વાદળછાયું વાતાવરણ તો ક્યાંક કમોસમી વરસાદ છે તે વરસી રહ્યો છે। ખેતીવાડી વિસ્તારમાં પાણી ભરાવાની પણ શક્યતા। તો હવામાન બદલાતા ખેતી પર આફતની જેવી સ્થિતિ છે તે જોવા મળી રહી છે। વહેલી સવારથી દ્વારકા જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો। વાદળછાયા વાતાવરણ બાદ દ્વારકા શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારો વરવાળા છે, મીઠાપુર છે, ઉખા છે તે પંથકોમાં ધોધમાર જેવો વરસાદ વરસ્યો છે। આ વરસાદ છે તે આફતનો વરસાદ કહેવામાં આવી શકે છે, કેમ કે ખેડૂતનો જે ઉનાળુ ઉભો પાક છે તેને વ્યાપક પ્રમાણમાં નુકસાન થઈ શકે છે। સાથે સાથે જ ખેડૂતે જે માલઢોર માટેનો ઘાસચારો સૂકો રાખેલો હોય છે તેમાં પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન જોવા મળ્યું હતું। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો। ભર ઉનાળે રાજ્યના વાતાવરણની અંદર એકાએક પલટો જોવા મળી રહ્યો છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે દ્વારકામાં કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતા। મીઠાપુર વરવાડ વિસ્તારમાં પણ વરસાદ છે તે જોવા મળ્યો। ખંભાળિયા તાલુકાના ગામડાઓમાં પણ મેઘરાજાની એન્ટ્રી। કુવાડિયા, મોવાણ, દાત્રોજ ગામોમાં પણ વરસાદ। ઊભા પાકને નુકસાનની ભીતિ વધી। ખેતીવાડી વિસ્તારમાં પાણી ભરાવાની પણ શક્યતા। તો હવામાન બદલાતા ખેતી પર આફતની જેવી સ્થિતિ છે તે જોવા મળી રહી છે। જે રીતના રાજ્યની અંદર એકાએક ભર ઉનાળે પણ ક્યાંક ને ક્યાંક માવઠાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી અને તેના જ કારણે રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર ક્યાંક વાદળછાયું વાતાવરણ તો ક્યાંક કમોસમી વરસાદ છે તે વરસી રહ્યો છે અને આ વરસાદથી ખેડૂતોના ઊભા પાકને મોટું નુકસાન થવાની ભીતિ છે। જે રીતના ઉનાળાની શરૂઆત અને તેમાં ઉનાળુ પાકની સાથે સાથે કેસર કેરીને પણ મોટું નુકસાન છે તે ખેડૂતોને વેઠવાનો વારો આવ્યો છે। ત્યારે આજે ફરીથી વહેલી સવારથી દ્વારકા પંથકની અંદર પણ છૂટો છવાયો વરસાદ છે તે જોવા મળ્યો હતો અને દ્વારકામાં કમોસમી વરસાદથી ખેડૂતોની અંદર પણ અત્યારે હાલ ચિંતા છે। વધારે માહિતી માટે ફોનલાઈન પર મારી સાથે સંવાદદાતા કરણ જોડાયેલા છે। કરણ, જે રીતના હવામાન વિભાગની આગાહી પ્રમાણે દ્વારકા પંથકના અલગ અલગ ગામડાઓમાં વરસાદ વરસી રહ્યો છે, કેવા વિસ્તારોની અંદર વરસાદ પડી રહ્યો છે અને આનાથી ખેડૂતોને કેટલું નુકસાન? જી, વાત કરવામાં આવે તો હવામાન વિભાગે જે આગાહી આપી હતી તે મુજબ વહેલી સવારથી દ્વારકા જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો। વાદળછાયા વાતાવરણ બાદ દ્વારકા શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારો વરવાળા છે, મીઠાપુર છે, ઉખા છે તે પંથકોમાં ધોધમાર જેવો વરસાદ વરસ્યો છે, જે ચોમાસાનો માહોલ હોય તેવો માહોલ જોવા મળ્યો હતો। સાથે જ જે ખંભાળિયા તાલુકાના છે, કુવાડિયા છે, મોવાણ છે, બારતર છે, માંજા છે તે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે। આ વરસાદ છે તે આફતનો વરસાદ કહેવામાં આવી શકે છે, કેમ કે ખેડૂતનો જે ઉનાળુ ઉભો પાક છે તેને વ્યાપક પ્રમાણમાં નુકસાન થઈ શકે છે। સાથે સાથે જ ખેડૂતે જે માલઢોર માટેનો ઘાસચારો સૂકો રાખેલો હોય છે તેમાં પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન જોવા મળ્યું હતું। ખંભાળિયા શહેરમાં પણ હાલની ઘડીએ ધીમી ધારે વરસાદ ચાલુ હોય આ વરસાદ ખેડૂતો માટે નુકસાનનો વરસાદ હોય તેવું કહી શકાય। જી બિલકુલ, આભાર જોડાવા બદલ। તો જે રીતના ખેડૂતો માટે આફત બનીને વરસી રહેલા વરસાદને લઈ ખેડૂતોમાં હાલ અત્યારે ચિંતા છે તે જોવા મળી રહી છે અને કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। હજુ પણ આગામી દિવસોની અંદર પણ કમોસમી વરસાદ છે તે રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર પડે તેવી પૂરી શક્યતા જોવા મળી રહી છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।